જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ જે વિડીયો છે એની અંદર આપણે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના વિશે ચર્ચા કરવાના છીએ કે આ યોજના છે એ શું છે, આની અંદર અત્યાર સુધીમાં કેટલા ફેઝ આવેલા છે, આની અંદર કેટલા યુવાનો છે એને રોજગારી મળેલી છે અને આ યોજનાની અંદર કેવી રીતે તમે લાભ લઈ શકો છો. હવે સરકાર દર વર્ષે બેરોજગાર યુવાનોને નોકરી મળી રહે તે માટે ઘણી બધી યોજનાઓ છે બહાર પાડે છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ યુવાનો છે એને બાંધકામ, ઇલેક્ટ્રોનિક્સ, હાર્ડવેર, ફૂડ પ્રોસેસિંગ, ફર્નિચર, ત્યારબાદ હેન્ડીક્રાફ્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી, લેધર ટેકનોલોજી એવી વિવિધ ચાલિત ક્ષેત્રની અંદર તાલીમ છે એ આપવામાં આવે છે. આ યોજના હેઠળ દેશના 5,000 તાલીમ કેન્દ્ર પર 32,000 તાલીમ ભાગીદારી દ્વારા યુવાનોને કૌશલ્યની તાલીમ છે એ આપવામાં આવે છે. હવે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના છે એ 2015ની અંદર શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દેશના બેરોજગાર યુવાનોને કૌશલ્યની તાલીમ છે એ આપવામાં આવે છે. હવે આની પાત્રતા માપદંડની આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના માટે પાત્ર બનવા માટે વ્યક્તિની જે ઉંમર છે એ 18 વર્ષની હોવી જોઈએ. વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. ત્યારબાદ પ્રધાનમંત્રી વિકાસ યોજનામાં નોંધણી માટે લાયક ગણવા માટે ઉમેદવારો છે એને ઓછામાં ઓછું 10મું ધોરણ છે એ પૂર્ણ કરેલું હોવું જોઈએ. હવે આની અંદર જરૂરી દસ્તાવેજોની આપણે વાત કરીએ તો વ્યક્તિનું આધાર કાર્ડ, મતદાન ઓળખ કાર્ડ, ત્યારબાદ આઈડી કાર્ડ, બેંક ખાતાની પાસબુક, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો, આટલા જે ડોક્યુમેન્ટ્સ છે આની અંદર જરૂર પડે છે અને આની અરજી છે એ તમારે આ જે પોર્ટલ છે એના ઉપરથી જ કરવાની હોય છે. ત્યારબાદ આની અંદર યુવાનોને શું મળે છે તો આની અંદર યુવાનોને મફત તાલીમ મળે છે અને તાલીમ બાદ એમને 8,000 રૂપિયાની ગ્રાન્ટ છે એ પણ મળે છે. હવે આપણે વાત કરીએ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું આ જે છે એક ઓફિશિયલ પોર્ટલ છે જેની અંદર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 2 અને 3 છે એ ક્લોઝ થઈ ચૂકી છે અને આના અંડરમાં અત્યારે કોઈ ટ્રેનિંગ સેન્ટર છે એ છે નહીં. અને આમાં લખ્યું છે કે બજેટ અનાઉન્સ ફોર ધ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4 હેઝ બીન મેડ. યુ કેન ક્લિક ઓન ધ લિંક વ્યૂ ટ્રેનિંગ સ્ટેટસ. એટલે કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો જે ચોથો તબક્કો છે એ કદાચ ટૂંક સમયની અંદર ચાલુ થઈ શકે છે. હવે આનું જે ત્રીજું ચરણ છે એ 16 જાન્યુઆરી 2021માં આવ્યું હતું. ત્યારબાદ આપણે વાત કરીએ તો આ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો જે ફેઝ 1 હતો એની અંદર ટોટલ 19 લાખ જેટલા યુવાનો છે એ એનરોલ થયા હતા. ત્યારબાદ જે તબક્કો 2 હતો એની અંદર એપ્રોક્સ 1 કરોડ જેટલા વિદ્યાર્થીઓ છે એ એનરોલ થયેલા હતા અને જે ત્રીજો તબક્કો છે એની અંદર ટોટલ 7 લાખ જેટલા યુવાનો છે એ એનરોલ થયેલા હતા. આની અંદર તમે જોઈ શકો છો કે ફેઝ વાઇઝ આખું અપડેટ પણ આપેલું છે. હવે આનો ફેઝ 4 છે એ ક્યારે ચાલુ થશે એની હજી ડેટ છે એ આવેલી નથી. જ્યારે ફેઝ 4 ચાલુ થશે ત્યારે યુવાનો પાસેથી અરજીઓ છે એ મંગાવવામાં આવશે અને તમે આ પોર્ટલ પરથી જ અરજી છે એ કરી શકશો. હવે જ્યારે પોર્ટલ ઓપન થશે આપણે ત્યારે ડિટેલ્સની અંદર વિડીયો બનાવીશું કે આની અંદર અરજી કઈ રીતે કરવાની છે. આ જે વિડીયો છે એ આ યોજનાની માહિતી માટે હતો અને આના ફેઝ 1, 2 અને 3ની અંદર કેટલા લોકોએ ટ્રેનિંગ મેળવેલી છે અને આ યોજનાએ કેવી રીતે બેરોજગાર યુવાનો છે એને ફાયદો અપાવ્યો છે એના વિશે આપણે ચર્ચા કરી છે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.